આપણી સાથે દેવાયત ખવડના વકીલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, કઈ તમે દલીલ કરી હતી, કયા તર્ક આપ્યા હતા જેના કારણે કોર્ટે રિમાન્ડ પણ આપ્યા અને પછી જામીન પણ આપી દીધા? એક જ મિનિટ હો। જી બોલો। हेलो जी, आप અત્યારે ટીવી પર લાઈવ છો, આપ બોલો કે આપે કોર્ટમાં કઈ દલીલ, કયા તર્ક આપ્યા હતા જેના કારણે કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા? જ્યારે આરોપીને કસ્ટડીમાં લીધા અને પછી કોર્ટમાં રિમાન્ડ માટે પ્રોડ્યુસ કરવામાં આવ્યા ત્યારે જી બોલો, આપનો અવાજ આવે છે। નેસેસરી પ્રોવિઝન હોય છે અને અલગ અલગ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય છે કાયદા મુજબ કે આટલા તમારે ફોર્માલિટીઝ પૂરી કરવી પડે, આટલી વસ્તુ છે અને આટલા પ્રોવિઝન છે એને ફોલો કરવા પડે। તો એમાં આયો તરફથી ખામી રહી ગયેલી હતી અને જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયલેશન